નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર ની અંદર તમારું સ્વાગત છે। ગઈકાલે આપણે અલગ અલગ પ્રકાર ફળ વિશે અને બીજની સુષુપ્તતા વિશે આપણે માહિતી લીધેલી હતી। હવે ફળના પ્રકારો કયા કયા હોય અને ફળના પ્રકારો શાના આધારે પડ્યા છે એના વિશેની આપણે ગઈકાલે માહિતી લીધી હતી અને બીજની સુષુપ્તતા અવસ્થાના ફાયદા શું છે એના વિશેની પણ આપણે ગઈકાલે માહિતી લીધેલી હતી। હવે આજના દિવસમાં આપણે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિકનું નામ છે અસંયોગી જનન અને બહુભ્રૂણતા। અસંયોગી જનન એટલે શું થાય? તો જનરલી કોઈ પણ વનસ્પતિની અંદર બીજનું નિર્માણ ક્યારે થાય? તો કે ફલનની પ્રક્રિયા થાય ને પછી બીજનું નિર્માણ થાય, એને આપણે કહીએ છીએ અસંયોગી જનન, ફલન। અને અસંયોગી જનન એટલે શું થાય? તો કે ફલન વગર બીજનું નિર્માણ થઈ જાય ને એને કહેવાય અસંયોગી જનન। આપણે જોઈએ, હવે જો અહીંયા લખ્યું છે કે અસંયોગી જનન અને બહુભ્રૂણતા। હવે સામાન્ય રીતે કોઈ પણ વનસ્પતિમાં બીજ છે ને એ કોની અંતિમ નિપજ છે? તો કે ફલનની। મતલબ કે બીજનું નિર્માણ થઈ જાય ને પછી વનસ્પતિમાં ફલનની કે એવી કોઈ પણ પ્રકારની જરૂર નથી, પછી બીજ છે એ નવી વનસ્પતિની અંદર સ્થાપિત થાય અને ત્યાર પછી વનસ્પતિ ધીમે ધીમે ગ્રો અપ થાય। ઓકે, એટલે કે જનરલી કોઈ પણ વનસ્પતિની અંદર બીજ છે એ ફલનની અંતિમ નિપજ છે। હવે ઘણી વખત એવું થાય કે કેટલીક વનસ્પતિ, અહીંયા મેં એક્ઝામ્પલ આપ્યું છે એસ્ટ્રેસી કુળ આખું, બરાબર? અલગ અલગ પ્રકારના કુળ હોય, તમારે 11મા ધોરણની અંદર 3 પ્રકારના કુળ આવતા હતા ખાલી, એક ફેબેસી, એક સોલેનેસી અને એક લિલિએસી। ફેબેસીનું એક્ઝામ્પલ તમને આપી દઉં, કઠોળ વર્ગની બધી વનસ્પતિ ફેબેસીની અંદર આવે, જેના ટૂંકમાં ફાડા થતા હોય એ બધે। ત્યાર પછી સોલેનેસી, રીંગણા, બટેટા, ટમેટા, ધતુરો, બરાબર, જાસૂદી બધા સોલેનેસીની અંદર આવે। અને લિલિએસી ની અંદર ખાસ કરીને લીલીનું કુળ કહેવામાં આવે છે। લીલીનું કુળ એટલે શું થાય? તો કે લીલી વનસ્પતિ છે એ પ્લસ એની અંદર ડુંગળી આવે, ઘણું બધું। અને ખાસ લિલિએસીનું એક અગત્યનું જો એક્ઝામ્પલ હોય તો એની અંદર પેરિયાન્ત, મતલબ કે પરિપુષ્પ આવેલું હોય, મતલબ કે દલ ચક્ર અને વજ્ર ચક્ર એકબીજાથી અલગ પાડી શકાય નહીં। આ લિલિએસીનું ખાસ લક્ષણ એક। ઓકે, આગળ જોઈએ। હવે આ વનસ્પતિ છે એસ્ટ્રેસી અને ઘાસ, એની અંદર ફલન વગર બીજનું નિર્માણ થાય। જનરલી બીજનું નિર્માણ છે ને એ ફલનથી થતું હોય, પણ આમાં બીજનું નિર્માણ કઈ રીતે થાય છે? તો કે ફલન વગર। અને ફલન વગર બીજનું નિર્માણ થાય એને કહેવાય અસંયોગી જનન અથવા તો અનિર્ભેળતા। હવે અસંયોગી જનન શું છે? તો કે એક પ્રકારનું છે અલિંગી પ્રજનન જ છે। કારણ કે ફલન ક્યારે થશે? તો કે ફલન ત્યારે થાય જ્યારે વનસ્પતિની અંદર નરજન્યુ અને માદાજન્યુ બંને જોડાય। હવે આમાં નરજન્યુ અને માદાજન્યુ જોડાવાના જ નથી, ફલન થવાનું જ નથી, ફલન વગર જ બીજનું નિર્માણ થાય છે। તો સ્વાભાવિક છે કે એ કેવું પ્રજનન છે? તો કે અલિંગી। એક વસ્તુ હંમેશા યાદ રાખવી કે જેમાં નરજન્યુ અને માદાજન્યુ જોડાય ને એ જ લિંગી પ્રજનન। એ સિવાય કોઈ પણ રીતે સંતતિનું નિર્માણ થાય, બીજનું નિર્માણ થાય, ફળનું નિર્માણ થાય, એ બધાને કહેવાય અલિંગી પ્રજનન, બરાબર? એટલે અસંયોગી જનન છે ને છે એક પ્રકારનું અલિંગી પ્રજનન, પણ એની અંદર લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે। લિંગી પ્રજનનની નકલ એટલે શું થાય? તો કે લિંગી પ્રજનનની અંદર પણ બીજનું નિર્માણ થાય છે, અલિંગીમાં પણ બીજનું નિર્માણ થાય છે, મતલબ બેની નિપજ સરખી છે પણ પ્રોસેસ બેની કેવી છે? અલગ અલગ। મતલબ છે અલિંગી પ્રજનન, પણ પેદાશ આપણને જે લિંગી પ્રજનન દરમિયાન અથવા તો એના અંતમાં મળે છે એ જ પેદાશ આની અંદર પણ મળે છે। ઓકે, આગળ જઈએ। હવે આ અલિંગી પ્રજનનથી એક લિંગી પ્રજનનની એક નકલ કરવામાં આવે છે। હવે અસંયોગી જનનમાં છે ને બીજ વિકાસની ઘણી બધી પદ્ધતિ છે। પહેલી પદ્ધતિ કઈ? તો કે આમાં અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય। હવે જનરલી અંડકોષ અને નરજન્યુ એ બંનેનું નિર્માણ છે ને આપણે ભણ્યા લઘુ બીજાણુ જનન ને મહાબીજાણુ જનન। લઘુ બીજાણુ જનન એટલે નરજન્યુનું નિર્માણ અર્ધીકરણની પ્રક્રિયાથી થાય, બરાબર? અને અર્ધીકરણની પ્રક્રિયાથી થાય ને તો આ 2n હોય ધારો કે, તો એ બે કેવા બની જાય? તો કે nn, મતલબ કે એકકીય બની જશે। મતલબ કે દ્વિકીય હોય તો અર્ધીકરણ થાય કેવું બની જાય? એકકીય। જ્યારે આની અંદર શું છે? તો કે અર્ધીકરણ વગર, મતલબ અર્ધીકરણ તો થતું જ નથી, અને જે અંડકોષ બનશે એ દ્વિકીય બનશે। કેવો બનશે? દ્વિકીય। જનરલી કેવો બનવો જોઈએ? એકકીય। પણ આની અંદર તો
અસહયોગી જનન છે એટલે કેવો બનશે તો કે દ્વિકીય, અને એ દ્વિકીય અંડકોષમાંથી ને શું બની જશે દ્વિકીય ભ્રૂણ. જનરલી આવું શું કામ થાય? જો ફલન હોય ને તો બે એકકીય જન્યુઓ ભેગા થાય અને દ્વિકીય ભ્રૂણ બનાવે, પણ આમાં તો ફલન થતું નથી. તો દ્વિકીય ભ્રૂણ બનવા માટે અગાઉનું જે જન્યુ છે એ પણ કેવું હોવું જોઈએ તો કે દ્વિકીય, એટલે માદા જન્યુ અથવા તો અંડકોષ પણ કેવો છે આની અંદર તો કે દ્વિકીય. ઓકે, ત્યાર પછી આગળ આપણે જોઈએ બહુભ્રૂણતા. બહુભ્રૂણતા એટલે શું? તો બહુ જ સિમ્પલ વ્યાખ્યા છે બહુભ્રૂણતાની. અહીંયા મેં લખી છે કે બીજની અંદર એક કરતા વધુ ભ્રૂણની હાજરી એને કહેવાય બહુભ્રૂણતા. દાખલા તરીકે નારંગી, કેરી અને લીંબુ. આના બીજને તમે ચેપો ને અથવા તો દબાવો અને ભ્રૂણને બહાર કાઢો તો એક કરતા વધારે ભ્રૂણ તમને જોવા મળે, અને એક કરતા વધારે ભ્રૂણ જોવા મળે ને એ જે ઘટના છે એને કહેવાય બહુભ્રૂણતા. આગળ આપણે જોઈએ બહુભ્રૂણતા કેમાં જોવા મળે તો કે ખાસ કરીને લીંબુ અને કેરી, નારંગીની અંદર પણ જોવા મળે. બહુભ્રૂણતાની અંદર થાય શું તો કે પ્રદેહના કોષોનું વિભાજન થાય. શેનું વિભાજન થશે તો કે પ્રદેહના કોષો. પ્રદેહ એટલે શું થાય તો આપણે ભણ્યા હતા અંડકની અંદર અંડક આવરણોથી ઘેરાયેલા કોષોનો સમૂહ જે ખોરાકનો સંગ્રહ કરે, ઘટ જીવરસ ધરાવતો હોય અને વિપુલ પ્રમાણમાં ખોરાકનો સંગ્રહ કરે એને કહેવાય પ્રદેહ. એ પ્રદેહ છે ને એ પ્રદેહના કોષો શું થાય તો કે વિભાજન પામે, અને વિભાજન પામી અને ભ્રૂણકૂટમાં રૂપાંતરણ પામે, અને પછી એમાંથી શું બને તો કે ભ્રૂણ. મતલબ કે જો અંડકની અંદર પ્રદેહ હોય એ પ્રદેહના કોષોમાંથી શું બને તો કે ભ્રૂણકૂટ, અને એ ભ્રૂણકૂટમાં શું બને તો કે ભ્રૂણ. જનરલી એક અંડક હોય તો એની અંદર ભ્રૂણકૂટ કેટલા હોય? એક, અને એક ભ્રૂણકૂટની અંદર ભ્રૂણ પણ કેટલા હોય? એક. બરોબર, અત્યાર સુધી આપણે ભણ્યા એની વાત કરીએ છીએ. પણ આની અંદર શું છે તો કે પ્રદેહના ઘણા બધા કોષો એ પોતે વિભાજન પામે, એટલે કે આ વનસ્પતિમાં એક કરતા વધારે ભ્રૂણ જોવા મળે, અને એક કરતા વધારે ભ્રૂણ જોવા મળે એને શું કહેવાય? બહુભ્રૂણતા. ફરીથી એક વખત સમજાવું છું કે આમાં શું થાય તો કે પ્રદેહના કોષો વિભાજન પામે અને ભ્રૂણકૂટમાં રૂપાંતરણ થાય. હવે પ્રદેહના કોષો તો ઘણા બધા હોય ને, એક કરતા વધારે, તો અંડકમાં એક કરતા વધારે ભ્રૂણકૂટ બનશે, અને એક કરતા વધારે ભ્રૂણકૂટ બને એટલે કે એક ભ્રૂણકૂટમાં ખાલી આપણે એક જ ભ્રૂણ ગણીએ તો ભ્રૂણકૂટની સંખ્યા ઘણી બધી છે ને, તો અંડકની અંદર ભ્રૂણકૂટ વધારે તો સામે ભ્રૂણ પણ કેવા હશે? વધારે હશે. બરાબર, અને વધારે ભ્રૂણ અંડકમાં જોવા મળે એ જ ઘટનાને શું કહેવામાં આવે છે તો કે બહુભ્રૂણતા. બરાબર, તો આ થયું બહુભ્રૂણતા વિશેની માહિતી. હવે અસહયોગી જનન છે ને એનું મેઇન રીઝન શું, મતલબ કે એનો ફાયદો અને નુકસાન તમને કહું. હવે અસહયોગી જનન છે ને એ સૌથી પહેલા તો અલિંગી પ્રજનન છે. અલિંગી પ્રજનન એટલે એમાં કોઈ પણ પ્રકારે નરજન્યુની જરૂર પડતી નથી. તો કોઈ વનસ્પતિની અંદર લાંબા સમય સુધી આપણે એકના એક લક્ષણો જાળવવા હોય, આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર અલિંગી પ્રજનનની અંદર ભણી ગયા કે અલિંગી પ્રજનન એટલે શું થાય તો કે પિતૃની કોપી ટુ કોપી સંતતિ હોય. બરાબર, તો અસહયોગી જનનની અંદર એ અલિંગી પ્રજનન છે, સ્વાભાવિક છે. તો સંતતિ કોને કોપી ટુ કોપી મળતી આવતી છે તો કે પિતૃને કોપી ટુ કોપી મળતી આવતી છે, અને સંતતિ પિતૃને કોપી ટુ કોપી મળતી આવે તો એકના એક લક્ષણો લાંબા સમય સુધી જાળવવા હોય તો ઈઝીલી આની અંદર જાળવી શકે. એનો એક બેનિફિટ છે. ડિસબેનિફિટ શું તો કે આ વનસ્પતિ છે ને, બરાબર, એનો વિકાસ બહુ ઓછો થાય. ઉદ્વિકાસની દ્રષ્ટિએ આ અલિંગી પ્રજનન માઈનસ પોઈન્ટ છે. ઉદ્વિકાસ ક્યારે જોવા મળે તો કે લિંગી પ્રજનન થતું હોય, જન્યુઓ છે એનું વિશ્લેષણ થતું હોય તો ઉદ્વિકાસ જોવા મળે ને, તો કઈક નવા લક્ષણો જોવા મળે. જ્યારે આમાં અસહયોગી જનન છે તો આમાં કઈ નવા લક્ષણો જોવા મળશે નહીં, અને નવા લક્ષણો ન જોવા મળે તો પરિણામે એ વનસ્પતિ પોતે વિકાસથી વંચિત રહી જાય. મતલબ કે અસહયોગી જનનનો એક બેનિફિટ છે તો સામે બીજો ડિસબેનિફિટ છે. બેનિફિટ શું તો કે એક લક્ષણો લાંબા સમય સુધી જાળવી રાખો તમે, અને ડિસબેનિફિટ શું તો કે એ લક્ષણો લાંબા સમય સુધી જળવાય ખરા પણ એ વનસ્પતિ વિકાસથી વંચિત રહી જાય. મતલબ એ વનસ્પતિનો વિકાસ ઉત્ક્રાંતિ થાય નહીં, કારણ કે ઉત્ક્રાંતિનો નિયમ છે કે લિંગી પ્રજનન કરવામાં આવે તો જ ઉત્ક્રાંતિ થાય. ઓકે, આગળ જોઈએ સંકરજાત, હાઇબ્રિડ વેરાયટી. સંકરજાત એટલે શું થાય તો કે કોઈ પણ વનસ્પતિની અંદર એવી જાતિ ઉછેરવામાં આવે કે જે જાતિ વધુ ને વધુ આપણને ઉત્પાદન આપે. વનસ્પતિની અંદર જાતિ છે ને અલગ અલગ પ્રકારે હોય, બરાબર. ઓછા વિસ્તારની અંદર વધારે ઉત્પાદન આપે ને
એવી જાતિને આપણે જનરલી સંકર જાતિ કહેવામાં આવે છે અને ખાસ કરીને સંકર જાતિ આપણે શાકભાજીની અંદર વધુ ઉપયોગ કરીએ છીએ. બરાબર, છોડ એક હોય પણ ઉત્પાદન ઘણું બધું આવે. હવે આપણે સંકર જાત વિશે આપણે થોડુંક અભ્યાસ કરીએ કે સંકર જાત એટલે શું થાય, તો કે એની અંદર ઉત્પાદકતા છે ને એ ઊંચી જાય. મતલબ ઈ વનસ્પતિ તમે વાવવામાં આવે, ઈ વનસ્પતિના બીજ વાવવામાં આવે તો ઉત્પાદકતા બહુ જ સારામાં સારી આપણને મળે. બરાબર, આગળ જોઈએ. હવે એનો એક ગેરફાયદો શું છે, તો કે દર વર્ષે સંકર બીજ ઉત્પન્ન કરવા પડે. દર વર્ષે સંકર બીજ વાવવા પડે. એક્ઝામ્પલ તમને આપું, કપાસની અંદર મેં લખ્યું છે દાખલા તરીકે કપાસના બીજ. હવે કપાસનું એક એક્ઝામ્પલ આપું કે આ વર્ષે આપણે કપાસ બહારથી લીધો, કપાસિયાની ઠેલી આવે, એને આપણે વાવ્યો, સારામાં સારો કપાસ આપણે થયો, તો નેક્સ્ટ વર્ષે આપણે શું કરીએ છીએ, એ કપાસમાંથી કપાસિયા કાઢીને આપણે ફરીથી વાવીએ છીએ? નહીં. નેક્સ્ટ વર્ષ આપણે પાછું એવું ને એવું નવું બિયારણ લઈએ છીએ ને આપણને બધાને ખબર છે કપાસનું બિયારણ છે એ ખૂબ જ મોંઘું છે, 1500 થી 2000 ની થેલી આવે છે. બરોબર, છતાં આપણે શું કામ લઈએ છીએ? આપણી પાસે તો છે જ ને, એક વર્ષે લીધું તો આપણે કેમ બીજા વર્ષે ફરીથી લઈએ છીએ? એનું રીઝન છે આની અંદર છે, ધ્યાન આપજો ખાસ. હવે સંકર જાતનો મુખ્ય ફાયદો શું, તો કે દર વર્ષે સંકર બીજ લેવા પડે. આપણે દર વર્ષે કપાસના બીજ લેવા પડે છે. બરાબર, એટલે આ તો મેં તમને કપાસનું એક્ઝામ્પલ એટલે આપ્યું, આનાથી બધા વાકેફ છે, બાકી બધાની અંદર આ રીતે જ હોય. હું તમને સમજાવું હમણાં. હવે સંકર જાતમાં શું કરવું પડે, તો કે સંકર જાતમાંથી ઉત્પન્ન થતા બીજને જો વાવવામાં આવે તો લિંગી પ્રજનનથી લક્ષણોનું વિશ્લેષણ થાય અને સંકર લક્ષણો જળવાતા નથી. હવે સંકર જાતથી બીજને વાવવામાં આવે ને તો સૌથી પહેલા તો સંકર જાત, આ વખતે આપણે જે કપાસ વાવ્યો છે બહારથી બિયારણ લઈને, એનું બીજ થયું, મતલબ બીજ છે એ લિંગી પ્રજનનની અંતિમ પેદાશ છે ને. આપણી પાસે જે જાતિ છે, બરોબર, ધારો કે આપણી પાસે જાતિ છે, આપણી પાસે જે બીજની જાતિ છે ને એ સંકર જાતિ છે. મતલબ કે આપણી પાસે જે વનસ્પતિ છે એ માદા છોડ છે, કારણ કે માદા છોડ હોય તો જ તે આપણી પાસે સારામાં સારું ઉત્પાદન મળવાનું છે. બરાબર, મતલબ કે આનો અંડકોશ હોય તો સામે પરાગરજ તો કોઈ પણ વનસ્પતિની ઉડતી આવે કે નહીં? પરાગરજ કોઈ પણ વનસ્પતિની ઉડતી આવે એટલે એ પરાગરજ કોની હોય, તો કે નરની. આપણી પાસે માદા છોડ તો ઊંચી ક્વોલિટીનો છે, પણ નરની પરાગરજ કોઈ બીજાની આવે તો 50% જ લક્ષણ સંકર રહેશે, 50% તો અનિચ્છનીય લક્ષણ આવવાના છે. જ્યારે સંકર જાતની અંદર શું હોય કે 100% લક્ષણ ઈચ્છનીય હોય. બરાબર, ફરીથી હજી એક વખત વાક્ય વાંચીને સમજાવું છું કે લિંગી પ્રજનનની લક્ષણોથી વિશ્લેષણ થઈ જાય જેથી સંકર લક્ષણો જળવાતા નથી. કારણ કે બીજ બનવું હોય તો બીજ કઈ રીતે બને, તો કે લિંગી પ્રજનનથી બનવાનું છે, એટલે લક્ષણોનું વિશ્લેષણ થઈ જાય. ફોર એક્ઝામ્પલ કે આપણી પાસે સંકર જાતનો છોડ છે તો એની ઉપર પરાગરજ કઈ સ્થાપિત થઈ આપણને નથી ખબર ને. પરાગરજ તો કોઈ પણ પ્રકારની સ્થાપિત થઈ શકે, એમાં તો આપણે કોઈ કાર્ય કરવાનું નથી. તો પરાગરજ સ્થાપિત થાય તો નરજન્યુ માદાજન્યુ બને તો અંડકમાંથી બીજ બને ને, અને પરાગરજ સ્થાપિત થઈ ગયા પછી અંડકમાંથી બીજ બને એટલે 50% લક્ષણ આપણા છોડના છે, 50% કંઈક નરજન્યુ તો ક્યાંકથી બહારથી આવ્યા છે, એટલે લક્ષણોનું વિશ્લેષણ થઈ જાય. વિશ્લેષણ થઈ જાય, પરિણામે એમાંથી બીજ બને છે. પણ એ બીજને તમે વાવવામાં આવે ને તો જે પેલા ઋતુની અંદર જે આપણે બીજ ઉગાડતા એમાંથી ઉત્પાદન મળ્યું ને એવું એમાંથી ઉત્પાદન મળે નહીં. એટલે આ સંકર લક્ષણો જળવાય નહીં. મેં એક્ઝામ્પલ દાખલા તરીકે કપાસના બીજનું તમને આપ્યું છે. બરાબર, હવે દર વર્ષે જો સંકર જાતથી બીજને આપણે ખરીદીએ તો એ બહુ જ ખર્ચાળ છે. મેં તમને કીધું કે માર્કેટની અંદર આ બીજનો ભાવ કેટલો છે. કોઈ પણ વનસ્પતિના કોઈ પણના બીજ તમે લઈ લો, શાકભાજીના બીજ લઈ લો તો પણ ખર્ચાળ છે, કપાસના બીજ લઈ લો તો પણ ખર્ચાળ છે. બરાબર, આગળ જોઈએ. હવે આનો એક ઓપ્શન શું, તો કે જો આ સંકર જાત છે એના બીજને આ અસહયોગી જનનમાં રૂપાંતરણ કરવામાં આવે, બરાબર, ફલન થાય છે તો લક્ષણનું વિશ્લેષણ થાય છે અને તો આપણે વારંવાર નવા બીજ લેવા પડે છે ને. પણ આપણે કંઈક એવું કરીએ કે આ બીજને અસહયોગી જન બીજની અંદર રૂપાંતરણ કરી દઈએ. મતલબ કે આ વનસ્પતિ છે ને સંકર જાતના વનસ્પતિ, એને આપણે અસહયોગી જનનવાળી વનસ્પતિની અંદર રૂપાંતરણ કરી દઈએ. હવે અસહયોગી જનનની અંદર શું છે, ફલન વગર બીજનું નિર્માણ થાય, એટલે જે પિતૃ સંતતિ છે એવી ને એવી સંતતિ આવવાની છે, જે પિતૃ પેઢી છે એવી ને એવી સંતતિ આવવાની છે. તો આની અંદર જો પિતૃ પેઢી સંકર છે અને આને જો અસહયોગી જનનમાં રૂપાંતરણ કરવામાં આવે તો ફલન વગર બીજનું નિર્માણ થાય, અને ફલન વગર બીજનું નિર્માણ થાય તો પિતૃ જેવી જ સંતતિ આવે. તો એવું કરવામાં આવે ને તો જે આ ખર્ચાળ ઓપ્શન છે ને આ બંધ થઈ જાય. દર વર્ષે નવા બીજ ન લેવા પડે.
કારણ કે લિંગી પ્રજનન થાય તો લક્ષણ કંઈક નવા આવે ને, લિંગી પ્રજનન જ ન થાય. બરાબર. આના વિશેનું ઘણું બધું જે પાક સંકરજાત વર્ષો સુધી સંકરજાત કઈ રીતે મેળવી શકાય એ વિશેના સંશોધનો અને પ્રયત્નો ઘણી બધી વિશ્વની લેબોરેટરીની અંદર ચાલુ છે. પણ કોઈ પણ બીજ છે ને એનો કુદરતી ક્રમ ને આપણે વિચલિત કરવો એ બહુ જ મુશ્કેલ છે. કારણ કે આ બીજ લિંગી પ્રજનનથી બને છે અને આ અલિંગી પ્રજનનથી બને છે. તો આ અલિંગી પ્રજનન જો આની અંદર નાખવું હોય ને તો ઘણું બધું મુશ્કેલ છે. આના પ્રયત્નો ચાલુ છે. જો એક વખત આની અંદર સક્સેસ થઈ જઈએ તો દર વર્ષે નવા બિયારણ લેવાની જરૂર જ નથી. જૂનું બિયારણ વાવી દેવાનું અને નવી વનસ્પતિ એવી ને એવી થાય. આપણે વર્ષો સુધી અહીં મેં લખ્યું છે કે સંકર પાક મેળવી શકીએ એના બીજથી. નવા બીજની ક્યાંય જરૂર પડે નહીં. બરાબર. તો આ સાથે આપણું આ ચેપ્ટર ફિનિશ. હવે તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, પછી આપણે વાત કરીએ. હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે ન્યૂ ચેપ્ટર શરૂઆત કરશું. ચેપ્ટર નંબર 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો. બરાબર. આપણે વનસ્પતિની અંદર અને માનવીની અંદર પ્રજનન વિશેનો ઘણો બધો અભ્યાસ કર્યો. હવે આગળ આપણે ભણશું વિવિધ પ્રકારના રોગો વિશે, અલગ પ્રકારના કન્સેપ્ટ, અલગ પ્રકારના ટોપિક વિશે આવતીકાલે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. વિવિધ પ્રકારના રોગો ક્યાં ક્યાં બેક્ટેરિયાથી થાય, વાયરસથી થાય, ફૂગથી થાય, પ્રજીવથી થાય, એ બધા વિશેની માહિતી આપણે ભણશું. ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું પ્રોબ્લેમ હોય તો મને ફોન કરી શકો છો. આ ચેપ્ટરની અંદર બંને ચેપ્ટર ખાસ વાંચો, સ્વાધ્યાય ખાસ તૈયાર કરજો એને. બરોબર. અને ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને બાયોલોજીની ચેનલ સુધીર સર બાયોલોજી જોતા રહો. ઘરે રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.